ઉખાડ્યો કોઈ તો ભાઈ બે હાબુ લેવા જઈએ ભાઈ ગુડ મોર્નિંગ. વહેલા વહેલા આજ તો નોકરી જવાનું આમાં તો તહેવારની રજા ના હોય. તહેવારની હમણાં જ રજાની વાત હતી આજ તો જન્માષ્ટમી છે તો જવું પડશે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સબ ગુડ મોર્નિંગ હેપી જન્માષ્ટમી ચાલો આપણે મૂકી દઈએ આપણે ફટાફટ આવો નાના મૂકે ને તો વહેલા આવી જજો રાતે ભાઈ તો હમણાં ગાડી લઈને જાય ગાઈસ કારણ કે વરસાદ બહુ પડે છે મોડું થાય એટલે. મોડું થાય વરસાદ ને બધું તો તૈયારીઓ થઈ જાય જન્માષ્ટમીની તો ગાઈસ હું તો હાબુ લેવા જાઉં છું હા તો ભાઈ બે હાબુ લેવા જઈએ ગાઈસ ભાઈ નોકરી જશે હું હાબુ લેવા જઈએ ગાઈસ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તો મસ્ત ઠંડો ઠંડો વાયરો આવે નહીં તો આબુ જેવું થઈ ગયું. આબુ જેવું થઈ ગયું ગાઈસ સબ્બર વાયરો આવે ખરો શ્રાવણ મહિના જ દેખાય. હા રાતે જ બહુ વરસાદ પડ્યો અહીંયા વિસનગરમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ મોર્નિંગ જય કોઈ આ શ્રી કોઈ લેતા નહીં ખાવા પીવા પીવા કો. હું ખોય છે વેલા હું ખોય ઉખડી ખાવ લે ઉખાડ્યો કોઈ ઉખડી નહીં ઉખડી ગાઈસ મમ્મી ઉખડી ખાય છે અને આજ તો અમે ઉપવાસ કર્યો છે ઉપવાસ તો હજ નકોરો ઉપવાસ એવું એવું હોય આજે ન પડે એટલે કશું ના ખવાય. આખો દિવસ તાર મોરયો ને તો બનાવી દે એના માટે તે તો ખવાય જ ખવાય જેને પેલા ઘર છે ને અત્યારે ગ્લાસ કચરા પેટી જોઈ ગયા. મને નહીં ખબર કોણ નાખે છે ભાભી કચરા પેટી નાખે શું શું બચી ગયા ને હાલ જતા રહો તમે હું તો લેવા મોકલો. ના મળે પેલો કાગળનો હતો આ કાગળના પેલા ચા પીવાના આવે રહ્યા પપ્પા ગાઈઝ રોજ પ્રોજેક્ટ બનાવ્યો અલગ અલગ કલર લગનમાં વધેલો હોય ને નિકુના લગનમાં કોમ આવ્યો પાડે કેટલો વર્ષે હજુ પડે છે એના લગન. આવો ના પડે કઈ પડ્યું. તમે કહો ને તું કહો. પતી ગયું તું બધું શિવદેવાનો પેલો હતો ને એટલે મહાપ્રસાદ બનાવ્યો આપણે એટલે બધાને આવી દીધો મને પાછું મોકલી દીધું ખાઈ. ખાસું પાછું મોકલાય તું મને ભૂખ લાગી છે તો કેવડો પડે એવું હમ મોરે પણ કેવડો પડે મોરિયાના ભૂખા કાઢી નાખી. કેવડો પડે છે ગાઈસ તાર ભાભીને ખાઈ લઈએ મોરે ખાય. ગાઈસ પોચ પડી જાય છે અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અહીંયા તો અને અંદર તો શું કરે બધા માંદે. પપ્પા આ શું બનાવ્યું હા પૃથ્વી દિવસનું મોડલ. જો ગાઈસ પપ્પાએ બહુ મસ્ત બનાવ્યું છે જો બનાવીને મૂકવાના જ્યારે દિવસ આવે આમાં તો એટલે ઉપયોગ કરવાનો. જયલો નીકળ્યો જૂની ચા પીધી મમ્મી મને તો થતું જ નથી ઓહો હો ચા પીધી ચા પીધી ચા પીધી જો, ચા પીધી ભાભી આ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરો, વૃક્ષો બચાવો, પાણી બચાવો, પોલ્યુશન નવરા ઘટાડો, બેઠા બેઠા આ બધું વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરો, વીજળી બચાવો. આટલું બચાવો એટલે પૃથ્વીની બચત. ભાભી જયકુમારે કરી આટલું હવે ગાઈસ એક રહી ગયું પણ સ્વચ્છતા જાળવું એવું લખી દેવું એટલે આખું બની જાય
તો ગાઈસ અત્યારે તો મગફળીઓ ખોલું છું મમ્મી પપ્પા ધંધો વળગાડી દે, નથી રજાનો આવે. ધંધા નવરા વળગાડી બેઠો કરી મફળી પર. રજાનો ઉપયોગ કરાવો. હવે મગફળી બોલાવે રજા આલું છું કરતા. નિકુલની વાટ જોઈ જાય એટલે પેલા મફળી ખોલી. નિકુલને ફોન કર્યો તે હવે છૂટ્યાસ આ સરદારપુરા ચીકણાની મગફળી છટલા તો ગાઈસ આ બાદ તો જન્માષ્ટમીની તૈયારીઓ કરી દીધી જો તમે કીધું ના કઈ રીતે. આ બાદ તો જન્માષ્ટમીની તૈયારીઓ ચાલુ છે જોવા કેવી તૈયારીઓ કરી છે અમે જો આ બાદ તો બધું તૈયાર કરી દીધું છે ગોળીઓ બધું રેડી છે અને આ બાદ સમાચાર ચાલુ કર્યા છે ભાભી જીતપુરા સારી બનાવે છે મમ્મી એ કરે છે કંકુ પલાળ છે મમ્મી તો અબીલ ગુલાલ.
ભગવાનની પૂજા કરી દીધી છે અને હવે બધાને ગુડ નાઇટ કહી દઈએ. ગુડ નાઇટ ભાભી. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગાઈસ ગુડ નાઇટ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? કરવા જતો જ પલળીએ. બધા ગાઈસ પલળી પલળી જાય. પછી જાગીએ. પોઈન્ટ થઈ ગઈ. મમ્મી ભય પડતે પડતે રહી જઈ ગાઈસ. તો ગાઈસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વ્લોગ. બાય બાય. ગુડ નાઇટ.